માતાજી, જય સિયારામ મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અને આજે છે નવો જ વ્લોગ. અને જુઓ, સેન્ડવિચ બની ગયું છે. તો આજે 7-8 દિવસ પછી વરસાદ ઓછો છે અને બંધ થઈ ગયો છે. તો આજે આપણે વાડીમાં જઈ રહ્યા છીએ. અને જુઓ, વાદળછાયું વાતાવરણ તો છે, પણ ઘણા દિવસ પછી સૂરજ દાદાના પણ દર્શન થઈ ગયા છે. અને આપણે આવી ગયા છીએ અહીંયા ખેતરમાં. ખડ બહુ થઈ ગયું છે. આ છે ધાણા. તો આમાં ઘાસની દવા નાખવી પડશે. જય હો સૂરજ દાદા. સૂરજ દાદાના દર્શન થઈ રહ્યા છે. અને આપણે વાડીમાં આંટો મારી લીધો છે અને હવે બીજી વાડીએ જવાનું છે. તો વ્લોગ પર બન્યા રહેજો. આપણું સેન્ડવિચ. અને સવારમાં આયુષીને ભૂખ લાગી ગઈ છે, તો સેન્ડવિચ બનાવી રહી છે. બનાવી લો, સેન્ડવિચ બનાવી લો. તો મિત્રો, આયુષી અત્યારે બ્રેડ સેન્ડવિચ બનાવી રહી છે. સિમ્પલ સાદી, ટમાટર, ડુંગળી, સોસ, ચટણી એની સાથે. જુઓ, આ એને ગેસ ઉપર તવાઈ મૂકી દીધી છે અને સેન્ડવિચ બનાવશે હવે. સેન્ડવિચની તૈયારી છે ભાઈ. તો હમણાં ચલો બની જાય પછી આપણે ખાઈએ. અને ચિરાગ ગઈ બેઠો છે. તો ભાઈ, અમારે હરીન અને આયુષી ભૂખ લાગી ગઈ છે, તો સેન્ડવિચ અત્યારે બનાવી નાખ્યું છે. અને આપણો જેઠભાઈ, સસાભાઈ પણ આવી ગયા છે. અને જો અમારી જોડે રમવા લાગ્યા છે. કાન લંબા છે એને આમ રહ્યો. ફરીથી વરસાદનું જોર વધી ગયું છે અને અત્યારે હાલ વરસાદ ચાલુ છે. બીજા હે નહીં નારે કરે ના. તો મિત્રો, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. તો પાલક વાળતા તમે જોઈ શકો છો. જો અહીંયા આટલું પાણી છે. વરસાદ ફૂલ આવી ગયો હતો, 15-20 મિનિટ જેટલું. અને અહીંયા વાટવાનું ચાલુ છે પાલક. જો પાલક પણ પડી ગયો છે. અને ટોટલી આ બધા વરસાદમાં ઘણું બધું નુકસાન આવ્યું છે શાકભાજીમાં. તો જો આ બધું ખરાબ થઈ ગયું છે. આ બાજુ પણ. મિત્રો, આજ માટે આટલું જ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ.